તો સ્વાગત છે મિત્રો અમારા ફરી એક નવા ચેલેન્જ વિડીયોમાં। આજનો ચેલેન્જ વિડીયો અમે લઈને આવ્યા છે વોટરમેલન એટલે કે તરબૂચનો ચેલેન્જ। અને ચેલેન્જ કઈ રીતનો કરવાનો છે કે તરબૂચને અમારે હે ને કમ્પ્લીટ ચીરું કરી અને બેને અડધો અડધો તરબૂચ કરી નાખવાનું છે, ચીરું કરી નાખવાની છે અને પછી આપણે ડીશમાં કમ્પ્લીટ ચીરું રાખી અને ચીરું ગણીને બેને દેવાની છે। અને 1 મિનિટનો આપણે કેટલો ટાઈમ રાખવો મનસુખ? 1 મિનિટ કે 2 મિનિટ? હાલો 1 મિનિટ રાખી, 1 મિનિટનો ચેલેન્જ રાખી અને શીરું ગણીને દેવાની છે। 1 મિનિટમાં કોણ વધારે શીરું ખાય છે। અને મિત્રો એક સજા આપણે સિક્રેટ સજા રાખી છે, એ તમને વિડીયોમાં છેલ્લે આપણે સજા જેને હારેની સજા દઈ ને તો તમને ખબર પડશે। નવીન પ્રકારની એક અલગ જ સજા છે। અને જો કે આપણે શરત કેટલાની કરવી તો લાગી જાય શરત કેટલાની 100 રૂપિયાની શરત। હાલો 100 રૂપિયાની શરત અને હારે એના માટે એક સિક્રેટ સજા જે તમને વિડીયોમાં છેલ્લે ખબર પડશે। એટલે વિડીયો ચાલુ થાય અહીંયાથી પૂરો થાય અહીંયા જોજો તો જ તમને મજા આવશે ને ખબર પડશે। તો મિત્રો ચાલો હેને અમે 100 રૂપિયાની બેટ લગાડી દઈ પછી જોઈ કે કોણ જીતે છે। લાવો 100 રૂપિયા, 100 રૂપિયા શરત એ 50 કે 2 રેડી। હાલો 50 ને 4 બસ એટલે 200 છે ને? હા 200 રૂપિયાની કુલ શરત થઈ છે। હવે જે જીતે 200 એના લાવો હું રાખું, હું જીતીશ। એવું કરું છે? હા તો હું રાખું, શું વાંધો? હવે હું રાખું, જીતવાનો તો હું મેં હું કામ રાખ્યા મિત્રો કે હું જ જીતવાનો? અરે તો મિત્રો આપણે હેના તરબૂચને કમ્પ્લીટ ચીરું કરી નાખી, સુધારી નાખી અને આપણે એમાં જલજીરા ને બલજીરા ને એવું થોડું ખારું કમ્પ્લીટ કરીને સજાઈ નાખી અને પછી તમને મળીએ। ચાલો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે હેને તરબૂચ કમ્પ્લીટ ચીરું કરીને સુધારીને શણગારીને મૂકી દીધું છે અને આપણે જલજીરા હોતક નાખી દીધી છે અને આપણે ઇનામનો મેન રકમ જો કે 200 રૂપિયા અહીંયા રાખી દીધા છે। અને હવે આપણે પેલો વારો કોણ લઈ? હાલો મનસુખભાઈને પેલો વારો દઈ અને મારો એ હું જ જીતવાનો હોઉં। હમણાં ખબર જો 1 મિનિટમાં મને હે ને આજ તો તરબૂચ જોઈને હું હે ને 1 મિનિટમાં લગભગ હોય ને મારા ખાઈ જાવ એને ખાઈ જાવ વધે નહીં હોત। જલ્દી બોલો ને જો 1 મિનિટનો આપણે ટાઈમ રાખવાનો છે અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ। 1 મિનિટમાં ચીરું કેટલી ખવાય છે અને કેટલી વધે છે એ હમણાં ખબર પડી જશે। તો મિત્રો આપણે ટાઈમર ચાલુ કરી અને મનસુખભાઈને રમત ગેમ હરીફાઈ ચેલેન્જ જે કયો એ ચાલુ કરાવી। મનસુખભાઈ જલ્દી બોલો, હું સ્ટાર્ટ કહું ને એટલે તમે ખાવાનું ચાલુ કરી દો। જો 200 રૂપિયા જીતવા હોય તો તમે ઉતાર રાખજો। સ્ટાર્ટ। મિત્રો मनसुख भाई भूखे शेर की तरह टूट पड़े हैं वॉटरमेलन पर એટલે કે તરબૂચ ઉપર અને વાતો ન કરાવી ને કે પાછા હારી જશે પછી મારો વાંક કાઢશે કે તે મને વાતો કરીને હરાવી। આ તમે હું ગણું હું તમે ખાવા ઝડપ રાખો ને હારી જશો। અને મિત્રો હારે ને એના માટે એક અલગ પ્રકારની એક નવી સિક્રેટ અને કે ભયાનક સજા એક નક્કી કરી છે જે આપણે વિડીયોમાં છેલ્લે કહીશું। રાજુભાઈ મને એને કીધું શું હોય છે એને નથી કીધું આપણે જો અત્યારથી કહી દઈશ ને તો એ વિચારમાં હે ને। અને મિત્રો અમારે કાંઈ પ્રોબ્લેમ બહુ છે જો તમને હું બતાવું। ક્યાં ગઈ કીડી? ક્યાં ગઈ? જો આ કીડી રહી આ રે ને આ કીડીયું એ કીડીયુંનું બહુ અહીંયા કણે વધારે પડતું પ્રમાણ છે। અને કીડી કરડે ને એટલે મધની માખી કરડે ને એવો આમ સોજો ચડી જાય એટલે અમારે એની ખાસ ધ્યાન રાખવી પડે। જો આ રહી જીમેલીની બહુ બીક લાગે। ચેલેન્જ જીમેલીનો થાય એવું છે। એ કીડીનું નામ અમે જીમેલી કહીએ। તમે શું કહેતા હોય ને કમેન્ટમાં કહીજો। મિત્રો 1 મિનિટ ને 21 સેકન્ડ થઈ જાય। એક ચિરેટ દેખાય હતી ને અમારે કઈ રીતનું મિત્રો આપણે તમારે ઓછું રહે એટલે હાલે ઓલું એમ નહીં 1 મિનિટ ને 21 સેકન્ડ થઈ 21 સેકન્ડ થઈ ને 21 થઈ। હા તો મિત્રો હે ને આપણે 1 મિનિટ ને 21 સેકન્ડ મનસુખભાઈ થઈ છે તમારે 22 થઈ અને તમે કેટલી ચીરું ખાધી? બસ 2 જ ખાધી?
હા ઈ બસ હાલો ને ત્રણ અઢી ભલા માણસ વાતો કેટલી કરાવી મને. તમે મને વાતનો જવાબ નથી દીધો એ કઈ તો પણ હે ને જો મનસુખભાઈ આપણે હે ને 1 મિનિટ ને 21 સેકન્ડ થઈ હે ને તો મારે 1 મિનિટ ને 21 સેકન્ડ સુધી ચેલેન્જ રાખવાનો. બાવી થાય એટલે તમે હા એટલે આ બે નું હરખું કમ્પ્લીટ થઈ જાય તો હાલો આપણે હે ને તમે ટાઈમર ચાલુ કરો અને હું રહ્યો ને મારો ચેલેન્જ ચાલુ કરું. જો ને મને આવા કીડીઓની બીક લાગે જો કઈડી જશે ને તો એનો ચેલેન્જ બહુ અઘરો પડી જશે. હાલો ચાલો ચાલો ચાકનું પડવા મળી. જોજો ઓલું કીડું કાવડે નતું છે તરબૂચ માં આવી જાય ને. હવે જ મારા ખવાય ને. બીબડા કાઢજો. હમ ખાઈ એમ કાઢતા હતા બધું ને ઓલા બીબડા ખાઈ જાવ. દાદુભાઈ બીબડા ના કાઢતા બોલ. બહુ ભૂખ લાગી. હવે આમથી તમારે 4 શીરું થઈ જાય તમે જીત્યા. સ્ટોપ. 4 નહીં 3. હાલો આ શીર તો ભાંગલી હતી. તમે 2 અઢી શીર ખાધી મેં 3 શીર ખાધી. કોણ જીત્યું? તમે જીત્યા. આપણે 3 શીર કમ્પ્લીટ થઈ મનસુખભાઈ ને અઢી શીર એટલે કે એ 2 શીર ને અડધી શીર એટલે આ 2 કટકા હતા ભાઈ. અહીં ભાંગી ગયેલી શીર ભાંગી ગયેલી. તો મનસુખભાઈ લૂઝર હારી ગયા છે અને આપણે કેતો તો મારા પર પૈસા રહેવા દો તમે 50 પાછા દો. 1 રૂપિયાનો પાછો મને ખબર હતી હું જીતવાનો પૈસા મારા ગીસામાં નાખ્યા હતા પણ પેલા આમાં મેક દે કે હું જીતવાનો. હવે સજા જે આપણે રિવીલ કરી કે સજા શું છે તો કન્ટિન્યુ જો હાલો આપણે મનસુખભાઈ સજા કેવી સજા છે એ હમણાં ખબર પડશે. હાલો તો મિત્રો ફાઇનલી આપણે સજા દેવાની છે. હવે આપણે કઈ કે શું સજા દેવાની છે તો મનસુખભાઈ ને આપણે એટલે પાણો કઈ ઠોકવાનો નથી. પાણાને હે ને આવી રીતે આમ જો સીધો હાથ રાખીને આમ રાખવાનો 60 સેકન્ડ સુધી 1 મિનિટ સુધી પાણાને આવી રીતે આમ સીધો હાથ રાખી અને આવી રીતે આમ ઝાલી રાખવાનો છે તમારે આમ રાખવાનું 1 મિનિટ. હા આવી રીતે આમ. આમાં કેટલો વજન છે જો કિલો જેવો થશે હો. 14 કિલો હે. કિલો થોડોક ઓછો હોય કદાચ. કિલ્લામાં કદાચ જરી થોડો ઘણો ઓછો હોય તો હાલો હે ને હું ટાઈમર ચાલુ કરું ના પાણો હાલો તમને ડાબા હાથમાં રાખો તો ભલે જમણા હાથમાં રાખો તો ભલે હું ટાઈમર ચાલુ કરું પછી તમે હે ને તમારી સજા ચાલુ થાય છે. હાલો પેલા આમ સીધો હાથ કરી નાખો. સ્ટાર્ટ. સીધો હા સીધો હાથ રહેવા દેવાનો આમ કમ્પ્લીટ સીધો એકદમ સીધો રહેવા દો. એમ જોરો નો ખાવો જોઈએ જોરો નહીં જોરો જરીએ નો ખાવો જોઈએ અને હાથ નહીં અડાડવાનો. મિત્રો તો આપણું મનસુખભાઈ સજા ભોગવી રહ્યા છે એને ખાવું જોઈએ ને. પૂરું ન થાય ને પડી જાય તો શું કરવાનું? શું તો ફરીને પાછી જો આમાં તમે આઉટ થઈ જશે ફરીને બીજી 60 મિનિટ ભાગી આવશે. સીધા ઉભો રહ્યો. હજી 28 સેકન્ડ 30 સેકન્ડ જ થઈ છે. હજી 30 સેકન્ડ થઈ ને વાંકા ચૂકા થવા મળ્યા. જો હવે તમે જેટલો ટાઈમ છે ને એટલો ટાઈમ નથી રહ્યો. ઘડીક સજા ભોગવી લ્યો. કેમેરામાં તમારું રિએક્શન બતાવો કેમ થાય. હાથ નો ડરતા ન કરી તમારી સજા બહુ અઘરું હો. આ ધ્યાન રાખજો. અહીંયા હવે આ ફેર તો ધ્યાન રહેશે કેમ કે કા કેમ થાય કેમ થાય અરે બહુ અઘરું લાગ્યું. તો મિત્રો મેં થોડોક પાણો નાનો રાખ્યો પથ્થર થોડોક નાનો વજનમાં રાખ્યો નકર તો આને હે ને 60 સેકન્ડ થાત જ નહીં એને કીડું આ મિનિટ થઈ ગઈ. આ જોતા તો ઓલી જે કીડી આપણે કહેતા હતા ને કીડી મનસુખભાઈ ને કઈડી ગઈ હે ક્યાં કઈડી
પાટ મારી ભાગી ગઈ. તો મિત્રો આજના વિનર એટલે હું જીતો હોઉં, શરિયાતમાં હું જીતો હોઉં ને હાર્યા છે મનસુખભાઈ, અને આપણે એને સજાઈ દઈ દીધી છે. તો આજનો ચેલેન્જ વિડીયો તમને કેવો લાગ્યો જરાક કમેન્ટમાં કહેજો, અને જો આવા નવા ચેલેન્જ વિડીયો તમને ગમતા હોય અને જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં, એટલે કે બીજા વિડીયોમાં મળીએ.